કૈલાશવાસી અને દીર્ઘદ્રષ્ટા શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ છે, જે નિમિત્તે ગાયકવાડ રાજવી પરિવાર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ કીર્તિ મંદિર ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કૈલાશવાસી અને દીર્ઘદ્રષ્ટા શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ નિમિત્તે ગાયકવાડ રાજવી પરિવાર દ્વારા વર્ષોની પરંપરા મુજબ કીર્તિ મંદિર ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કીર્તિ મંદિરમાં મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી, મ્યુઝિક કોલેજના શિક્ષક અને વિદ્યાર્થીઓ દ્વારા સૂરોના સથવારે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વડોદરાના મહારાજા શ્રીમંત સમરજીતસિંહ ગાયકવાડ, રાજવી પરિવારના સભ્યો, વડોદરાના મેયર પિંકી સોની, ભાજપ વડોદરા મહાનગર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સહિત રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે મહારાજા સયાજીરાવના 162 વર્ષની જન્મ જયંતિ હતી અને દર વર્ષે અમે દેવસ્થાન ટ્રસ્ટના દ્વારા આ કાર્યક્રમ અહીંયા કીર્તિ મંદિરમાં રાખીએ છીએ, જ્યાં એમની સ્મૃતિ છે અને સવારે એમનું દર્શન લઈએ છીએ, એના પછી ભજનો થાય છે અને ઘણા બધા લોકો જે મહારાજા સયાજીરાવને અર્પણ આપવા માટે અહીંયા આવે છે અને આજે એક એમનો દિવસ છે। આ શહેર માટે મહત્ત્વનો દિવસ છે અને બધી જ જગ્યા શહેરમાં આજે સયાજીરાવ મહારાજના જન્મદિવસ ઉપર બધા જ એમને શ્રદ્ધાંજલિ આપે છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।